दूषित भोजन से एक ही परिवार के 8 लोग बीमार। 15 वर्षीय किशोरी की मौत। डूंगरपुर के चिखली क्षेत्र से एक दिल दहला देने वाली खबर। ढेबरा गांव में दूषित खाना खाने से एक ही परिवार के 8 लोग गंभीर रूप से बीमार हो गए हैं। शनिवार को परिवार ने साथ में भोजन किया था, जिसके बाद सबको तेज उल्टी दस्त होने लगे। दुर्भाग्य से एक 15 साल की मासूम किशोरी ने इलाज से पहले ही दम तोड़ दिया। घटना की सूचना मिलते ही परिवार के मुखिया रामा तुरंत गुजरात से गांव पहुंचे। आनंद फानंद में 5 बच्चों समेत सभी 7 बीमारों को पहले सागवाड़ा और फिर गंभीर हालत में डूंगरपुर जिला अस्पताल रेफर किया गया। अस्पताल में हड़कंप के बीच डॉक्टरों की टीम इलाज में जुटी है। वहीं चिकित्सा विभाग ने फूड पॉइजनिंग के कारणों का पता लगाने के लिए जांच शुरू कर दी है। જમવાનું બનાવ્યું ને હવે દાળ અને બાજરીના રોટલા એવું કહે છે। હવે એટલું મેં આવીને મારા સાસરાને ત્યાં પૂછ્યું હતું તો મને આ વસ્તુ બતાવી છે। પછી હું સંતરામપુરથી મને મેસેજ મળ્યા કે છોકરી એક્સપાયર થઈ ગઈ, એટલે હું ત્યાંથી સંતરામપુરથી ગુમનાળા આવ્યો। ગુમનાળા કોવાને બાજુમાં આવ્યું, ચીખલીને બાજુ ગુમનાળા ગામ આવ્યું। હવે ત્યાંથી એને પૂછ્યું, મેં કીધું ભાઈ શું ઘટના ઘણી પૂછવાની કોશિશ કરી પણ બધા બેહોશ પડેલા હતા। હવે છોકરી એક લાશ પડી ગઈ હતી, બરાબર। છોકરી મારા સાળીની છોકરી છે, એ છોકરી એક્સપાયર થઈ ગઈ હતી। હવે એ છોકરીને એમને એમ રવા દઈ અને 7 જણની એમ્બ્યુલન્સ મારે પ્રાઇવેટ વાહન કરી અને હું સાગવાડા નહીં, સાગવાડા પહોંચાડ્યા, સાગવાડા હોસ્પિટલમાં। હવે સાગવાડા હોસ્પિટલમાં દવા કરી લગભગ 3-2.5 કલાક દવા થઈ હશે। બાટલા ચડાવ્યા, 2 બાટલા ચડાવ્યા। તેથી પછી ડૉક્ટર સાહેબે કીધું કે તમે આગળ જવા દો ડુંગરપુર। હવે સાંજે હું ખાધું અને હું પીધું એ મને ખ્યાલ નથી, જેટલું આટલું જ છે એ તમને બતાવ્યું છે।